હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આપણે જ્યારે પણ મુઠિયા બનાવીએ છીએ ત્યારે તેની અંદર આપણે દૂધી નાખતા હોઈએ છીએ તેને સોફ્ટ કરવા માટે, પણ આજે આપણે દૂધીનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા મુઠિયા બનાવીશું। તેના માટે આપણે શું નાખીશું તે આપણે રેસીપીની અંદર જોઈ લઈશું। તો ચાલો આપણે જોઈ લઈએ તેની રેસીપી। મુઠિયા બનાવવા માટે મેં અહીંયા ગાડી એક બાઉલ લીધું છે। તેની અંદર અડધો કપ જેટલું આપણે છીણેલું ગાજર લેવાનું છે। અડધો કપ આપણે છીણેલી કોબીજ લઈશું। અડધો કપ જેટલા આપણે લીલા વટાણાને મેં અધકચરા વાટી લીધા છે। 1/4 કપ જેટલું આપણે કેપ્સિકમને ઝીણું ઝીણું કટ કરી લઈશું। 1 થી 2 ચમચી જેટલું આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ લેવાની છે। તેની અંદર મસાલા કરીશું। એમાં આપણે અડધી ચમચી લાલ મરચું પાવડર નાખીશું, અડધી ચમચી હળદર નાખીશું, 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું પાવડર નાખીશું। મીઠું આપણે સ્વાદ પ્રમાણે નાખવાનું છે। 1 ચમચી જેટલા આપણે સફેદ તલ નાખીશું, અડધી ચમચી જેટલો આપણે અજમો નાખીશું અને 1/4 ટીસ્પૂન જેટલો આપણે ગરમ મસાલો એડ કરીશું। 1 થી 2 ચમચી જેટલી આપણે ખાંડ નાખીશું। ખાંડ નાખવી ઓપ્શનલ છે, તમારે નાખવી હોય તો નાખવાની, તમારે સ્કીપ કરવી હોય તો તમે ખાંડને સ્કીપ કરી નાખજો। અને તેની અંદર આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું અને આ બધું શાકભાજી આપણે મસાલા સાથે બરાબર મિક્સ કરી લઈશું। તમે આની અંદર શાકભાજી તમારી પસંદગી પ્રમાણે વધઘટ કરી શકો છો। આજે આપણે શાકભાજીથી આપણે મુઠિયા બનાવીશું, જે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે અને બનાવવા પણ એકદમ ઇઝી છે। હવે તેની અંદર મેં અહીંયા આગળ 1 કપ જે ભાખરીનો કરકરો લોટ આવે છે ઘઉંનો, એ મેં લીધો છે। તમે તેની અંદર ઝીણો લોટ પણ યુઝ કરી શકો છો। તેની અંદર આપણે 1/4 કપ જેટલો આપણે ચણાનો લોટ નાખીશું અને 1/4 કપ જેટલો આપણે બાજરીનો લોટ એડ કરીશું। હવે બધા લોટને મસાલાની સાથે મિક્સ કરી લઈશું। જો તમે ઘઉંનો ઝીણો લોટ વાપરતા હો તો તમારે તેની અંદર 1/4 કપ જેટલી જે સોજી કે રવો આવે છે એ તમારે તેની અંદર એડ કરી દેવાનો, જેથી તમારા મુઠિયા છે એકદમ કરકરા બને। જો આપણે ભાખરીનો લોટ યુઝ કરતા હોય તો તેની અંદર સોજી નાખવાની જરૂર નથી, કારણ કે ભાખરીનો લોટ સહેજ કરકરો જ હોય છે, એટલે તમારે તેની અંદર એ નાખવાની જરૂર નહીં પડે। હવે આપણે તેની અંદર તેલનું મોણ નાખીશું। 1 થી 2 ચમચી જેટલું આપણે તેલનું મોણ નાખીશું અને બધું બરાબર મિક્સ કરી લઈશું। આ મુઠિયા શાકભાજીથી એકદમ ભરપૂર છે, એટલે ખાવામાં એકદમ હેલ્ધી છે અને ખાવામાં પણ એટલા ટેસ્ટી લાગે છે। હવે આપણે તેને થોડું થોડું પાણી નાખતા જઈએ અને તેનો આપણે લોટ બાંધી લેવાનો છે। આપણે બહુ કઠણ એવો લોટ નથી બાંધવાનો, થોડો સોફ્ટ હોય એ પ્રમાણે જ આપણે તેનો લોટ બાંધવાનો છે। તો બધું આપણે મિક્સ કરી અને તેનો લોટ આપણે બાંધી લીધો છે। તમે જોઈ શકો છો કે આ રીતનો થોડો સોફ્ટ એવો આપણે લોટ બાંધવાનો છે। તમારે આની અંદર 1/4 કપ જેટલા જ પાણીની જરૂર પડશે, કારણ કે શાકભાજીની અંદર પણ તેનું પોતાનું પાણીનું મોઇસ્ચર હોય છે, એટલે પાણીનો વધારે પડતો જરૂર નથી પડતી। હવે આપણે તેને સ્ટીમ કરવા માટે આ રીતે સ્ટીમરની જે થાળી આવે છે કાણાવાળી, એ લઈશું અને તેના ઉપર આપણે પહેલાં ઓઇલથી તેને ગ્રીસ કરી લઈશું। તેના ઉપર આપણે તેલ લગાવી લેવાનું છે, જેથી મુઠિયા આપણા નીચે ચોંટી ન જાય। હવે આપણે તેને સાઈડમાં મૂકી દઈશું અને હથેળીમાં આપણે તેલ લગાવી અને થોડો અમથો લોટ લઈ અને આ રીતે આપણે મુઠિયાનો શેપ આપી અને તેને તૈયાર કરી લઈશું। તમારે નાની સાઈઝ, મોટી સાઈઝ, તમારી સાઈઝ પ્રમાણે તમે મુઠિયા બનાવી શકો છો। હું આ રીતે નાના નાના મુઠિયા બનાવું છું। તો બધા મુઠિયા વળીને તૈયાર થઈ ગયા છે। આપણે તેને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું। સ્ટીમ કરવા માટે મેં અહીંયા આગળ સ્ટીમરમાં પહેલેથી પાણી ગરમ કરવા માટે મૂકી દીધું હતું। પાણી આપણું ગરમ થઈ ગયું છે।
તમારે પાણી પહેલેથી ગરમ કરીને રાખવાનું, પછી આપણે મૂઠિયા બાફવા મૂકવાના. તો આપણે ઢાંકી અને મીડિયમ ગેસ ઉપર આને આપણે 30 થી 35 મિનિટ માટે આપણે તેને કૂક કરવા માટે મૂકી દઈશું. થોડી વાર પછી આપણે ખોલી અને ચેક કરી લઈશું. આ રીતે આપણે ચપ્પાની મદદથી ચેક કરીશું. તમે જોઈ શકો છો કે આપણે છરી નાખી દીધી તો છરી આપણી ક્લીન આવે છે, એટલે આપણા મૂઠિયા બધા આપણા ચડી ગયા છે. આને ચડતા લગભગ અડધો કલાક જેવો સમય લાગ્યો છે મારે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે આને ઠંડા થવા દઈશું. બરાબર ઠંડા થઈ જાય પછી જ આપણે તેને કટ કરવાના છે, કારણ કે ગરમ ગરમ તમે કટ કરશો તો તે ભાંગી જશે. એટલે તેને ઠંડા થઈ જાય પછી આ રીતે આપણે તેને પીસ કરી અને તેને કટિંગ કરી લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે પાતળા કે જાડા એ પ્રમાણે તમે તેના પીસ કરી શકો છો. આ રીતે આપણે બધા મૂઠિયાને કાપી અને રેડી કરી લઈશું. તો દરેક બધા મૂઠિયા આપણા કટિંગ થઈને રેડી થઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં અહીંયા આગળ એક કઢાઈ લીધી છે. તેની અંદર આપણે 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ નાખીશું. હવે તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી આપણે જીરું નાખીશું. થોડી આપણે હિંગ નાખીશું. 1 ચમચી જેટલા આપણે સફેદ તલ એડ કરીશું અને મીઠો લીમડો નાખીશું વઘારમાં. હવે આપણે જે મૂઠિયા બનીને તૈયાર કર્યા છે તે મૂઠિયા આપણે તેની અંદર એડ કરી દઈશું. અને બધું હલાવીને મિક્સ કરી લઈશું. તમે એકવાર ઘરે આ રીતે શાકભાજી નાખીને મૂઠિયા બનાવજો. તમારા બાળકોને મોટાને બધાને ખૂબ જ પસંદ આવશે. જે ખાવામાં એકદમ ટેસ્ટી છે અને બનવામાં પણ એકદમ ઇઝીલી ફટાફટ બની જાય છે. તમે આની અંદર જો તમને ખાંડ પસંદ હોય છે, ગળપણ ટેસ્ટ ભાવતો હોય તો તમે આની અંદર વઘારમાં દળેલી ખાંડ પણ થોડીક નાખી શકો છો. અને છેલ્લે આપણે કોથમરી નાખી અને બધું બરાબર મિક્સ કરી લઈશું. મૂઠિયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે. તો તૈયાર થઈ ગયા છે આપણા સરસ મજાના ટેસ્ટી અને એકદમ સોફ્ટ. તમે જોઈ શકો છો કે ઇઝીલી કેવા ભાંગી જાય છે. તો તમે આ રીતે ઘરે જરૂરથી ટ્રાય કરો. તમે તેને ચા સાથે કે કેચઅપ સાથે તમે તેને સર્વ કરી શકો છો. તો તમને મારી આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરી, શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.